યાર્ડમાં તમામ ખેડૂતોને સાથે રાખી અને સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને નિકાસબંધીના કારણે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે, આજની તારીખમાં જે ડુંગળી આવે છે એ ખરેખર સ્ટોક કરવા જેવી ડુંગળી ન હોય, એ 8 દિવસ કે 10 દિવસમાં ડુંગળી બગડી જતી હોય અને ખેડૂતો ડુંગળીનો સ્ટોક ન કરી કે એના વિરોધમાં સરકારે જે નિકાસબંધી કરી એના વિરોધમાં ખેડૂતોને સાથે રાખી અને આજ આંદોલન કર્યું અમે અને માર્કેટિંગ યાર્ડના ચેરમેનને રજૂઆત કરવા આવ્યા ત્યારે પોલીસે અમને રસ્તામાં રોકી. એમ છતાં અમે અમારો કાર્યક્રમ સફળ કરી અને સેક્રેટરી સાહેબને અમને સાંભળવા પડ્યા અને સેક્રેટરી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આજે અમારા ચેરમેન રજૂઆત કરવા સરકારમાં ગયા છે, આજ સાંજ સુધીમાં જો કે નિર્ણય આવી જાય તો અમારા ખેડૂતના ભાગ્ય કહેવાય, નહીંતર અમે આવતાકાલે સવારે 10 વાગે પાછા ફરીથી ઉગ્રથી ઉગ્ર આંદોલન. મારું નામ વાળા ભરતસિંહ પોપટવા, ખેડૂત આગેવાન ભાવનગર. અત્યારે જે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી છે એમાં ખેડૂતોને અઠવાડિયા પહેલાં જે 700 રૂપિયાનો એક મણ ડુંગળીનો ભાવ મળતો હતો એ અત્યારે 400 થી 300 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો. એટલે આખા ગુજરાત અને ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોમાં આક્રોશ છે. એટલે અમે આ આંદોલન છેડ્યું છે કે સરકાર છે એ 6 દિવસની અંદર આવડો નિર્ણય છે એ હટાવી લે, નહીંતર 6 દિવસ પછી અમારું આંદોલન ઉગ્ર થશે. અને આજથી અમારો એક નિર્ણય છે કે જો આ નિર્ણય નહીં આવે તો કાલે અમે મહુવા ધારાસભ્યના પરમ દિવસે તળાજા ધારાસભ્ય અને પછી સુશાંત સભ્યને ભાવનગર એના કાર્યાલયને અને એની ઓફિસના તાળા મારશું. જ્યાં જ્યાં નિર્ણય નહીં આપે ત્યાં સુધી મારું આંદોલન પૂરું નહીં. યાર્ડ ખાતે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દરેક ગામડાના ખેડૂતો જે અત્યારે એમને સાથ સહકાર આપ્યો અને ખેડૂતોની માલની જે પીડા હતી, તકલીફ હતી, એ માટે અમે અત્યારે ચેરમેન સાહેબને રજૂઆત કરી છે. છતાંય જો કાલે અમે એનો નિર્ણય નહીં આવે તો દરેક ગામડાના ખેડૂતો કાલે 10 વાગે અમે હાજર રહેવાના છીએ. અને કાલે જો કોઈ નિર્ણય નહીં આવે તો ચેરમેન સાહેબની ઓફિસ તથા ધારાસભ્ય સાહેબની ઓફિસ અમે કાલે તાળાબંધીનો પ્રોગ્રામ કરવાના છે. એ અમારી એક છેલ્લી નિર્ણય છે. નમસ્કાર. આજના દિવસે જે કાંઈ બી ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું છે પોષણક્ષમ ભાવ ના મળતા હોવાથી, અને જો આનો સત્તાધીશો દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો 12 વાગે જે કંઈ બી કાર્યક્રમ કરશું. ઘણા બધા ખેડૂતો છે આત્મવિલોપનનું કીધેલું છે અને આત્મવિલોપન કરશે જો 12 વાગ્યા પહેલાં યાર્ડના સત્તાધીશો સાથે મિટિંગ નહીં થાય તો. આજે આપણે યાર્ડના ગેટ પાસે યાર્ડનો ગેટ બંધ કરાવી દેવામાં આવ્યો છે. ટોટલી વાહનોની આવક જાવક બંધ કરાવી દેવામાં આવી છે. અને આગળ તમારી માંગ નહીં પૂરી થાય તો શું? અમારી માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને છેલ્લે રાજ્ય લેવલે કાર્યક્રમો આપશું અને ખેડૂત પ્રત્યે ખેડૂતના હિતમાં નિર્ણય આવે એવા પ્રયાસો કરશું. સરકારે જે નિકાસબંધીનો નિર્ણય લીધો હોય તદ્દન ખોટો નિર્ણય છે. આ નિકાસબંધી કરવાથી ને ખેડૂતને તો નુકસાન છે જ, પણ જેટલા વેપારી ભાઈઓ જેટલા ખરીદી કરી હતી, કોઈની 10 ગાડી કોઈની 15 ગાડી રસ્તામાં હોય, ગાડીએ 2-3 લાખ રૂપિયા નુકસાન જાય. નાના વેપારીને પણ મારે અને ખેડૂતને ખાસ કરીને કમાવાનું હોય તો લાલ સિઝનમાં જ કમાવાનું હોય. બાકી પીળીપતિ ડુંગળીમાં તો ₹1 અને 2 રૂપિયા કિલો થાય ત્યારે સરકાર કોઈ સહાય કરતી નથી અને 2 રૂપિયા સહાય તો મોઢામાં ચોકલેટ બરાબર છે. ખરેખર સરકારને આમાં કંઈક વિચારવું જોઈએ અને નિકાસબંધીનો નિર્ણય જલ્દીથી જલ્દી પાછો લે, જેથી ખેડૂત અને વેપારી બે માટે સારું થાય. તમારું નામ? મારું નામ જયદીપ વાળા. હું અહીંયા યાર્ડમાં મારે પેટી. સરકારે જે રાત્રે 12 વાગે જે નિકાસ બંધ કરી એમાં ખેડૂતો અને વેપારીને બધાને નુકસાન જાજુ છે. વેપારીઓને પણ નુકસાન અઢળક છે. એક ગાડીએ 4-5 લાખની નુકસાની છે. જે બાંગ્લાદેશ બોર્ડર ઉપર બધી ગાડીઓ હતી એ ગાડીઓ બધી રિટર્ન કરાવી અને ખાલી 10 રૂપિયા કિલો ડુંગળી વેચવી પડી છે. ડુંગળીમાં પાણી નીકળી ગયું છે. બીજું બાંગ્લાદેશની અંદરથી ડુંગળી આવે છે. ગુજરાતની ડુંગળી મોસ્ટ ઓફ 25 mm થી 35 mm જ થાય છે અને ઓલ ઇન્ડિયામાં ક્યાંય ચાલતી નથી, ઓનલી ફોર બોર્ડર સિવાય. અને અત્યારે વેપારીને શું કરવું, કેમ કે નુકસાની જે પાછી ગાડી ભાડા દેવા પડ્યા અને અન્ય સેન્ટરોમાં, બાજુના સેન્ટરોમાં બંગાળ છે, બિહાર છે, ત્યાં આસામ છે, ત્યાં વેચવી પડી. એની અંદર ગાડીની અંદર 5-5 લાખની નુકસાની કરી છે. અને અત્યારે પણ જે ડુંગળી ગુજરાતની અંદરથી ભાગ થયો છે એ બધું 25 mm થી 35 mm છે. એ ડુંગળી ઓલ ઇન્ડિયામાં બીજે ક્યાંય ચાલે નહીં, ઓનલી ફોર બોર્ડરે ચાલે. અમારે સરકારમાં એટલી વિનંતી છે કે બાંગ્લાદેશ ગુજરાત પૂરતી કોઈ અલગ કોડ બનાવી અને ખાલી ગુજરાત પૂરતી બાંગ્લાદેશમાં નિકાસ આપે તો ખેડૂતો અને વેપારીનું બધાનું ભલું.